જય એ પાપડી ખાય છે તો બોલે તો એટલે સારું મેં આવે એ વાપરે જ હાથ ઘરનું આપણે ઓળું આવ્યો હોય નહીં પરિવાર આપણને કોઈ બેન તરીકે ના કે એ વિશિષ્ટ ના સમજણ પડે તો ખાલી હાથ ઉભો બોલો કે અમારી લમણો મારા હાથે બધાને સદગુરુ મહારાજ શ્રી સમરો સદગુરુ નાથ મારા હાથ તારા દાસ શિર પર રાખજો મન સાવચા કર્મણ કેરા દોષ અવગુણ ટાળજો નથી થારું કાંઈ મુજ હૃદયમાં સ્થાન અવિચળ થાપજો ભગતિ તમારી ફરજ મારી હામહીએ આપજો ભલે હો દુખી કે સુખી શરણે આવ્યો સંભાળજો ગુણ ના બોલો તમારો કોદે એવી એવી યાદ આપજો મળી જશે કે અપજશ બધું સોંપો તમ સંભાળજો ભલે ના રહે આબર મારે નિમિત્ત છો નિર્ધારજો રોજીએ મારા એક રામ રહે એવું પ્રભુ તમ કરજો કર જોડે આત્મા રામ કહે સર્વન સંકટ હરજો કર જોડે આત્મા રામ કહે સર્વન સંકટ હરજો સદગુરુ દયાળ મહારાજનો આજનો આપણને અનાશક્ત યોગ મળ્યો છે એટલે પરમ વંદનીય બાબુરામજી મહારાજના આ વ્રજ ભૂમિમાં સદગુરુ વૈદ્ય બાબુરામજી મહારાજ અમારા બાજુમાં રાજુરામજી મહારાજ ભૂલીએ જ અમારા પરસોત્તમ મહારાજ રામજી મહારાજ મહારાજે મને લગભગ 10 દિવસ પહેલા કીધું હતું કે આપણે 28 તારીખની જગ્યા રાખીજો બોલ્યો મેં આ બોલી છું પછી પેલા મેં ના પાડ્યું તમારે જ્યાં મળતો આમ તો બોલીને બદલી જાય તો આજે જે વ્યાખ્યા જો મૂકી હોય તો મૂકો પણ આકર્ષણ હોય ને એ ખેંચો થાય પ્રેમ જુઓ પ્રેમ એટલે આજની આ આપણી સંત સભા કોઈ મેહાણાના કોઈ વડોદરાના કોઈ નેત્રોડાના એવા હવારો છીએ પણ હાથ બનાવો આ સિરજાનું આવ્યો હોય તો એ તો બોધ જ કરવું આ ચકલીની ચાળા ઝપડો તો હોય છે શાસ્ત્રોમાં કીધું કે સ્ત્રીઓને જ્ઞાન નહીં થાય એટલે નહીં થાય કારણ કે એમનો દેહ ભાવ જતો જ નહીં હું ઘટતો નહીં પણ હાથ જોડે જો મળતો હોય તો બરાબર એટલે હાથ જોડીને તો કંટાળે છીએ પણ જો હાથ જોડતા જો આપણું કલ્યાણ થઈ જાય આ નિમિત્તે અને જો આ સભામાં એને આપણા ઉચ્ચારણ નહીં મેળવીએ તો બીજો અવતાર સર્જ તમારો મારો સર્જ કારણ કે સંતની સભામાં જેમ સ્થિરતા નહીં આવતી એના 3 લોકોનો નાથય શું કરશે હા કારણ કે બિલાડી ને તો બેઠી છે ચકલી માળામાં છે બિલાડી પોખો નહીં એટલા બધા જાય તો આ ચકલી જપ થવાની નહીં બાર અંદર આવ એમ જો ઉપદેશ લીધો હોય તો વ્યવહાર હવારમાં છે પણ અત્યારે હું છે નહીં તો અંદર કે તારે જો એવું બધાને હોય જ રહેવાનું છે
કોઈ કોઈની ચોઈની આવી નહીં, બધી મોઈની શરીર મોઈનો છે. અને આપણે બધા બહારથી ચોથી આવ્યા નહીં, ફક્ત વ્યવહાર માટે અલગ વાતો હશે. પણ આજનો આપણો વિષય આપણો ધારેલો વિષય નથી. આપણે જે અંદર એમ કે લઈને બેઠા છીએ એ વિષય નથી. મહાપુરુષોનો જે વિષય છે એ ગણિતનો વિષય નથી. આપણા ગુરુએ જે કૃપા કરી છે અનાદિકાળથી પૃથ્વીના તળિયા પહેલો અને પસંદ હાલ, એ કોઈ ભૌગોલિક વિષય, ભૂગોળનો વિષય નથી. એ કોઈ ઇંગ્લિશનો વિષય નથી. આ જેટલા જેટલા ઉપસ્થિત છે એ બધા વિષય વગરના છે. અને જે વિષય વગરનો હશે એને જ અધ્યાત્મ વાત સમજાશે. બાકી વિષય પકડ્યો તો વિષય આપણને જીવ બનાવી દેશે. કબીર કહેશે કે વિષયથી વશ થાય અધોગતિ તારી એ જ છે. અને વિષયોમાંથી આપણને સદગુરુએ જો છોડાયા હોય તો એક વાર જેલમાંથી કોઈ છોડાવે, જામીન થઈને દંડ ભરીને અગર તો શર્માશમાં કોઈ ઓળખાણ હોય તો, પણ ફરીને ફરી એ જેલમાં જતો હોય તો રીઢો ગુનેગાર નહીં, પછી પોલીસે કંટાળે. એમ એક વાર તો આપણું દરેકનું આનંદ તમને સાંભળવા મળે છે, પણ ફરીને ફરીને આપણી વૃત્તિ જો વ્યવહારમાં જતી રહેતી હોય તો આ રીઢા ગુનેગાર છે. પણ 84 ફરવા જ દે. કારણ કે ઉપદેશ લીધા છતાં તમે ગુરુ વાક્ય હમણાં લમણો નહીં તો બીજાનું ભલું થાય તો લમણો હ ન હશે. કદી ના થાય. અરે આપણે હિંમત હોય તો હું એવું નહીં શીખવાડતો, પણ કોઈક મળે ચોકની દુકાનો તોડો, શોપ તોડવાથી શું મળવાનું છે? કોઈની શોપ તોડશો શું મળે? કશું ના મળે. એ અસ્ત્રો પડી ગયેલો બીજો ના મળે. એટલે વાતો કરવી હોય તો સંતની કરો. બાકી આ વ્યવહારના વિષયોની વાતો કરીને શોપો તોડીને વહીથી કાઢશો એવું. આની વાતોમાં કશું નહીં નીકળે. કારણ કે બીજા ઉતારેલા છે, પોતાનો અસ્ત્રો શીખા થોડો હોવાનો છે. એટલા માટે આજનો યોગ પરમ વંદનીય બાબુરામજી મહારાજ એમને જે નિમિત્ત હોય એ તો એ જાણો. શેના નિમિત્તે રાખ્યું છે એ તો યોને ખબર. રાખ્યો છે એ પણ ધન્યવાદ છે. જેટલા જેટલા જગતમાં નિમિત્ત છે એમની માતાના નામે, બાપાના નામે, અગર તો આપણે બધા આવ્યા છીએ આમંત્રણના નિમિત્તે ને. હું તમે આમંત્રણ આવ્યું એટલે એ નિમિત્તે તો આવ્યા છીએ ને. અને એમને જે પ્રોગ્રામ આજે રાખ્યો છે એમના માતા પિતાનો, પણ એ એક નિમિત્ત, એ એક નિમિત્ત કર તો એટલું પહેલું પકડી રાખો કે જેટલા જેટલા નિમિત્ત હોય તો ઈશ્વર હોય. જેટલા જેટલા નિમિત્ત હોય તો ઈશ્વર હોય ને હોય. ઈશ્વર નિમિત્ત સિવાય સહજ નહીં. લેબડા પરથી પડી ગયા મરી ગયા શું બન્યું? હા, કંટાળી પોઈઝન પી ગયા અને મરી ગયા શું બન્યું? ખરું નહીં? હારું પાણી ઠંડી કોકના લગ્નમાં ગયા તો જોડનું એક નિમિત્ત કર. એ અર્જુન નિમિત્ત એવું છે. જે નિમિત્ત છે ને, આપણો મોટો અવાજ કોણ કરે છે? માઇક. તો આ માઇક નિમિત્ત ના બની. આ ના હોય તો આપણે ત્યાં સુધી અવાજ ના થાય. એટલે માઇક ના નિમિત્તે અવાજ 10 કિલોમીટર જાય ના જાય તો માઇક નિમિત્ત બન્યું કે નહીં? તો એ ઈશ્વર જ છે. નિમિત્ત એ જ ઈશ્વર છે. જ્યાં જોવું હોય ત્યાં જોઈ લે. આ ઠંડી ગરમી દિવાલ રોકે છે ને, દિવાલ એક નિમિત્ત છે તો ઈશ્વર જ છે. એ અર્જુન આ તમારા રાગ રાગીણી હાર્મોનિયમ વાગે છે એટલે કે એ નિમિત્ત છે. એ નિમિત્તે તમારો એકતા થાય છે કે નહીં? તો હાર્મોનિયમ નિમિત્ત ના બન્યું તો એ જ ઈશ્વર જ છે. કોકરી જેટલી મંદિરમાં તેમ ખોલવાની જરૂર નહીં. નિમિત્ત સિવાય ઈશ્વર કોઈ દિવસ એ બીજી જગ્યાએ રહેતો નથી. નિમિત્ત સિવાય. પણ એ એમ કહેતો નહીં કે મારા માથા હાલ. એ કરતા હતા એ નિમિત્ત ઈશ્વર જ છે, પણ માથા લેતો બાકી એ નિમિત્ત જ છે. આપણે હું તમે અહીં બેઠા હોય તો સદગુરુના નિમિત્તે કર, અને ના મળ્યા હોય તો આપણે હોય ના હોય તો ઊંઘના નિમિત્તે, થાકના નિમિત્તે, મૂળ તો નિમિત્ત કર. માટે નિમિત્ત એ જ ઈશ્વર છે. એ સદગુરુને કીધેલું છે. એ નિમિત્તે આપણે અહીં બેઠા છીએ.
બાકી બેહવા જે એવું શાસ્ત્રો તો બધાય ના પાડે કે બેહ આપણે જો અત્યારે હાલ આટલો આનંદથી સત્સંગ હોભળીએ અગર તો સત્સંગ કરીએ છીએ નહીં. હું રાજુભાઈ બે મહારાજ 12 આપણી હાલતી હતી મહિનાનો લડતો અને જો વાત આવી ગઈ છે બરાબર. કારણ કે મહિનો છે કશું લેવાનું નહીં, એમના નોંધે વિઘો જમીન નહીં, પણ હજુ એ બાજુ શ્વાન પેલો ડોગ સમજ્યા ને એમ જેને કશું લેવા દેવા નહીં તોય લડ્યા વગર કશું લેવા. અરે પંચવાળા બે ભેગા કરો છો લડો નહીં તો કહેજો બે અમે એક જ મદાય કાઢવાના નહીં બેઠી તોય પેલો કે અમારો પંથ મોટો, પેલો કે અમારો પંથ. અમને ખબર પડશે કે આમાં નહીં ઉતર્યા એ જ શકતા નહીં. કોઈમાં આપણું જ્ઞાન જુદું નથી. કોઈ પણ ભારતના તળિયા ઉપર કોઈ પણ એવો પાત્ર નથી કે જેને બે ભગવાન બતાવ્યો. હા, દેશવાળું ભાષાઓ અલગ અલગ હોઈ શકે, જેવો સ્થળ જેવી ભાષા એવી અલગ અલગ એના શબ્દો હોઈ શકે. ડુંગળી કયો, પ્યાજ કયો, પૌધા કયો, ભચર કયો, પ્રાંત વાર શકે, પણ ડુંગળી લાઈન મેલો એને હું કયો એમ કોઈ સત્ય કે કોઈ સચ્ચિદાનંદ કે કોઈ નિજ્ઞાન કે કોઈ દત્તનામ કે દત્ત દિગંબર હરિહંત વાલિયા કોઈ રામદેવ કે પણ મૂળ ચૈતન્ય ને કે છે. એ ચૈતન્ય તમારું સ્વરૂપ છે, તમારું ચૈતન્ય સ્વરૂપ છે. પણ ઉપરથી આ બુદ્ધિ શરીરને જોઈ જઈ છે એટલે આપણે જડતા બેઠી છે. આપણને જડતા કેમ લાગી? જળ વસ્તુ નથી, એના હાથે ભયબંધી કરી છે. જે વસ્તુ છે જ નહીં એના હાથે આપણે મિત્રતા બાંધી છે. આ જડતા જતી નથી ત્યાં સુધી રાત જાય નહીં ત્યાં સુધી સૂર્યોદય ના થાય ને. અને આ વારે વારે વાતોના ગોટાળા આ જડતા કરાવે છે. જળ જીવના ગમના રૂડી વાણી ભયદે અમને બગડ્યા ને લેજો. જેનો દેહ બુદ્ધિ છે એનો ઉપદેશ લે તોય હો અવતારે આ ઠેકાણો નહીં પડે એટલે નહીં પડે. કારણ કે હજુ દેહના ભાવો જતા જ નહીં. અને મહાપુરુષોની અંદર દેહ ભાવ છે જ નહીં. જેના દેહ ભાવ હોય તો અષ્ટવક્રાએ કહી દીધું તો જનકને, એ ચમાર તારા દેહ ભાવ જતા નથી, હજુ ચોપડા ઉપરથી નજર જતી નથી, કયા દિવસે તું પરમાત્માને મળે? અને એ વાત હું ને તમે બધાએ સદગુરુની કૃપા દ્વારા સંતોની સેવા કરીને આપણે એમ ગ્રહણ કરી શકીએ. એટલે મહાપુરુષો કહે છે કે આ વાતને જાણવા માટે અરે તમે જાગો જગતના લોકો એક નામનો રાખો વાગે તમે જાગો જગતના લોકો રે નામનો રાખો વાગે કોઈ જાગો જગતના લોકો નામનો રાખો વાગે તમે જાગો જગતના લોકો એની એવી યુક્તિ છે, ઉપદેશ નથી. ત્યાં ગુણ જેવા બે જણા નથી, ત્યાં હું તમે પરમાત્મા નથી. અરે આપણું જેટલું કલ્પિત વાંચેલું માનેલું સાંભળેલું ઓલા રોંગ નથી, કશું જેવું નથી. એક યુક્તિ છે ગુરુની, અને એ યુક્તિ એવી છે આપણે હાવ સાદી ભાષામાં કહીએ. એક પાણીનો ગ્લાસ ભરેલો હોય, પાણીનો ગ્લાસ ભરેલો હોય, એક પાણીનો ગ્લાસ ભરેલો હોય તો એક જણો શું કહેશે કે પાણી પીવાનું છે. એના એ પાણીને બીજો શું કહેશે? પવિત્ર ગંગા નદીનું જળ છે. ને એ તો પવિત્ર કહેશે ને, ગંગા નદીનું જળ. અને આપણા ઘરમાં આવી એટલે પીવા માટેનું વિજ્ઞાન ના પાડે છે. બે ખોટા છે.
આ બે ખોટા છે. એ ઘરનું પાણી નહીં અને ગંગા જળ નહીં, હાઇડ્રોજન ઓક્સિજન સમજાય છે. H2O ઇક્વલ વોટર, હાઇડ્રોજન અને ઓક્સિજન નું મિલન છે, એને પાણી કહી દે છે. અને આ જ્ઞાન વિજ્ઞાનના યોગ વાળું હોવું જોઈએ. કૃષ્ણ ભગવાન ગીતામાં કે 17મા અધ્યાયમાં એ અર્જુન જ્ઞાન વિજ્ઞાનના યોગ વાળું હોવું જોઈએ. જો જ્ઞાન હોય ના જગતના કોમમાં ના આવે તો જ્ઞાન નથી. આ વિચારશીલ વિજ્ઞાન એટલે ભણવાની જરૂર નથી, પણ જેની વિચાર શક્તિ મજબૂત છે ને એને વગર મહેનતે વગર કોઈ કરે આ વસ્તુ પ્રાપ્ત થશે ને. એમ આ માઇક છે એ બેનો વિષય છે. જેમ પેલું હાઇડ્રોજન નો ઓક્સિજન ભેગું થયું છે, એમ હોય બે વસ્તુઓ ભેગી થઈ છે. એક જીભ ભેગી થઈ છે, એક આંખ ભેગી થઈ છે. એ બે વસ્તુઓ થઈ છે, એક જીભ ભેગી થઈ છે, એક આંખ ભેગી થઈ છે. તે જીભ જોવે છે કે છે દિવાલ છે પણ બોલતી નહીં. આ આંખે જોવે છે દિવાલ છે પણ બોલે છે. અને જીભ કે છે દિવાલ છે તે ભાળતી નહીં. હું કહું આ જીભ કે છે કે માઇક છે તે જીભ દેખાય છે માઇક, અને આંખે દેખાય છે તે આંખે બોલે છે. એટલી મોટી બુદ્ધિનો વિષય છે તે ખાઈ પડેલા તત્વવેતા પુરુષ સિવાય વાનું ઠેકાણું પડે. પાછા હોના મનમાં ભય આઈ એમ સમથિંગ હવે ઓક્સીએ કશું એ નહીં તમે જ્ઞાનનું કોઈ નહીં આવતા હતા ને ભણતા. હવે મહારાજે અમને સરસ ગાય તો જ્ઞાની હોય એ ગોથો ખાય. હા જગ મેં હા તો જ્ઞાનીને ગોથો ખાવાનું કીધું કે નહીં? અજ્ઞાનીને તો નહીં કીધું. અજ્ઞાનીને કશું કીધું નહીં. ગોથો કને ખાવાનું કીધું? જ્ઞાની ગોથો ખાય. હું ભગત છું, હું આચાર્ય છું, હું સંત છું, હું ફલાણા ગામનો છું. કોક થયો કે આટલું તો જોયું નહીં. એને તમે કીધું છે કે આ જ્ઞાની અમે ગોથો ખાઈ રહ્યા. આ એટલું તો જોયું હક નહીં. અરે તમે કશું નથી જાણો, કશું નથી તાને ખબર પડશે કે આ શું છે. આ તો હજુ આપણે કોક તો છીએ તો અમે કોક તો છીએ તો ને તમારા ભેળા ના કહી ગયા અને તમે કોણ છો કઈ ના બે ખરું નહીં. એટલે આ થવાનો છે ને એ ભવનું બંધન છે. ભવ અર્થ થવું. નિરત મહારાજ એ મહારાજ કીધું હતું ભવના બંધન એટલે આ વારે ઘડીએ કોક થવું છું ને આર્ય બંધન તોડો. બાકી જન્મ મરણ તો પૂરો જેવાની વખત ભેટ થાય જતું. પણ આ થઈ છીએ એ વાતમાં કૃષ્ણ ભગવાન ગીતામાં બોલે છે કે અર્જુન નાયમ ભૂતો ભવિતો વા ન ભૂયા. હું થયો નથી, થવાનો નથી, થયો તો એવો કોઈ વાયદો નથી. અજો નિત્ય શાશ્વત એમ પુરાણો અનાદિકાળથી હું છું જ્ઞાન છું. મારે લેવા થવું પડે. એક માણસ ધર્મ કંટાળે તો નહીં કહેતા મરનાર મળશે, કૂટનાર, ખાનાર, રણનાર મારે હું જો કેવો દિવ્ય જ્ઞાન છે. તારે છોકરા નો આવ્યો કે ડોશી વગરનો કંટાળેલા બધું ઉઠે કૂટનાર કૂટશે મારે હું તે તારા મારે એવું છે મારે હું કામ તારા છે તો મારે હું જો સમજી હોય તો. અને એ આત્મા નિરાકાર હોય તો મારે હું એ આત્મા નહીં કપાય તો મારે હું એટલું ગહન વિશેષણ એ ઉપદેશ લીધા પછી ઘેરાઈ સંતોની સેવા કરવાનું તૂટી જવું પડે. બેન હોય લગ્ન થઈ જાય એટલે ફાઈ જઈએ પહેલી જાય એટલે ફાઈ જાય. પિયર માંથી નેહતી ના હોય તો રમાડી દે ભણ્યો એમ ઉપદેશ લીધો એટલે ફાઈ જાય એવું નહીં. એક રાતમાં આત્મા થઈ ગયા કશું નહીં થવાનું. કાંદી રાત થઈ ગયા કશું નહીં થવાનું. આત્મા થઈ ગયા ખરું નહીં. એટલે આપણા ગુરુનો ઈશારો એવો છે અરે આવો તો તમને આવો તો તમને પૂરણ બ્રહ્મ પર
જ્ઞાનમ વિચાર શક્તિ જોશે આના માટે કોઈ સાધન નથી સાધન શું કરું ને મહારાજ કે સાધનમાં આવે નહીં એટલે આપણે પહેલો એ વિચાર કરવાનો કો આ ગામનું નામ ને આદરો રાખ આ ગામ ને આદરો રાખ એ ગામ તો ને આદરો નહીં આ ગામનું નામ ને આદરો રાખ તો ગામ તો ને આદરો નહીં ઓકે ભાઈ બોલો આ ગામનું નામ ને આદરો રાખ આ ગામ ને આદરો રાખ એટલે આ ગામનું નામ તો નહીં તા કોઈ તારો બે વસ્તુઓ સચ નહીં એક હોય આ વાટી રૂટીનો એટલો બધો વિષય છે ને એક 4 કલાકનો પીરિયડ 40 વર્ષ ને આવી જાય તો જો બેઠી જ તો બેહી જાય એ ટાઈમે બેહી જઈ વર્તી તો બેહી જ જઈ અને ના બેઠી ને એટલા માટે આપણે મૂળ વાતમાં કીધું છે કે તમને જે આ દેખાય છે એ માઇક ખરું કે નહીં હું ભેગો છું હું તમને પૂછતો નહીં કોઈ દાડો જ્ઞાની કોઈને પૂછે નહીં પણ પાકું તો કરાય હા તમારી ફરજ છે અમન જેવો આવ્યો તમે અમને પૂછીએ કદાચ વિદ્યાર્થીને માસ્ટરને પૂછીએ પણ માસ્ટરને હારી આમ પૂછે તો એ લીધેલો માસ્ટર નહીં વિદ્યાર્થી તો ભણવા આયા પાકું કરવા માટે પૂછી શકતા હોય માટે તમે જેનો માઇક કહો છો એ રીત છે લોખંડનો માઇક કહો છો આ માઇક એક કારીગરી છે લોખંડ કારીગરી નથી લોખંડ તો પૃથ્વીની ખોણનું તૈયાર થયેલું છે લોખંડ કોઈ બનાવી શકે માઇક બનાવ્યું છે એ કારીગરી છે એ પ્રાકૃતિક છે કુદરતી છે લોખંડ અને મેં તમે બનાવ્યું છે કારીગરી ખરી નહીં કેટલી વસ્તુઓ થઈ એક પ્રાકૃતિક સર લોખંડ સાચું વાચું અને બનાવ્યું છે વોઇસ વધાર કરે છે એ કારીગરી છે તો બે વસ્તુઓ થઈ ગઈ આ વસ્તુઓ કેટલી છે હવે લોખંડ અને માઇક કેમ કોસો અવાજ ન લઈ જાય હવે નજર આગળ લોખંડ દેખાય છે માઇક કોસો તો ધોળા દાડા ફૂટી નહીં કોહું કે હાર્મોનિયમ છે પણ ધોળા દાડા લાકડું છે કે હાર્મોનિયમ છે પેલો એ તો વિચાર કરે આ દિવાલ છે કે માટી છે એ તો વિચાર કરવો પડે નહીં આ પડદો છે કે રૂ છે એનો તો વિચાર કરવો પડે નહીં હા રીત છે આ લોખંડ છે લોખંડ ના હોય તો માઇક બને નહીં મૂળ વસ્તુ લોખંડ કા આ મૂળ વસ્તુ માટી કા માટી ના હોય તો દિવાલ ન બને રૂ ના હોય તો મંડપ ન બને ખરું કા લાકડું ના હોય તો થંભલો હાનો બના એટલે મૂળ વસ્તુ લાકડું કો માટી કો લોખંડ મૂળ વસ્તુ કો તો આ મૂળ વસ્તુનું કારણ કહેવાય અને કારણ કહેવાય અને જે માઇક બનાવ્યું છે એનું કાર્ય કહેવાય આ બનાવી છે તો દિવાલે કાર્ય છે પણ મૂળ માટી છે આ બનાવ્યું છે મૂળ રૂ છે પણ કયો છો તમે મંડપ એ કાર્ય છે આ તમને ઠંડી ના હોય બધું આ કોમ કરે છે કે નહીં ઠંડી ગરમી રોકવાનું અગર તો શુભા પણ કોમ કરે છે નહીં કને કીધું કે ભાઈ રૂ લાવજો આટલું કરીએ પણ રૂ સિવાય મંડપ લાવો કરવું જોઈએ આ લોખંડ સિવાય માઇક લાવો તો જોઈએ લાકડા સિવાય હાર્મોનિયમ કયો તો વાળું જોઈએ નિરાત મહારાજ કહે છે કારણ લોખંડ છે કાર્ય માઇક છે કાર્ય કારણ બે બાદ કરો તાના વાત નથી કરો કારણ કાર્ય લોખંડ માઇક બે બાદ કરો તાના વાત નથી કરવું પડે નામ રૂપ વ્યભિચાર છે વેદાંત કહે છે અને નામ રૂપને મિથ્યા કરી મોનો કોણ ભાઈ કહે છે આ વનોનું તત્વ બોધ કહેવાય આ ખબર પડે તો તમારો આના શરીરે પીડો પાર આ વાતની ખબર પડી જાય તો આના આ શરીરે પીડો પાર નહીં બીજા કોઈ અવતારે લેવા જબ નહીં લેવા જલ્દી લીધા જ નહીં આ તો લોકોના વાજે વાગ્યા ખરું નહીં તાને એ દાડા ફોન થાય છે કે આપણે અવતાર લીધા નહીં તો લેવાનું શું હવે તમે જ નહીં અવતાર લીધા તો આ 10 અવતાર હું સતાર આ 10 અવતાર થયા રોણ કૃષ્ણ મત્સ્ય પરસ્ય ગુરુ ભોળા હા પરશુરામ નકરામ બુદ્ધ એવું છે તમે લીધા છે એટલે ઈયોના તમને દેખાય આપણે અવતાર લીધા બીજો ના દેખાય
બાકી ચૈતન્યનો આ જગતમાં કશું લેવા દેવા નહીં. કબીર સાહેબજી જ શક્ય છે. ચૈતન્ય તો ક્યાં મોક્ષ જે મિથ્યા જગત છે એમાં આ ચૈતન્ય ના જાણ જાણ તો રહેવાનું નહીં. તો મિથ્યામાં કદી સત્ય ના હોય અને સત્યની અંદર કદી મિથ્યા ના પહે. ઉધેવની તાકાત નહીં અગ્નિમાં પહે. એમ મિથ્યા ચતુરાવાળા કાલ નતું આજ છે આવતીકાલ નહીં હોય. અને હું તાકાત છે ચૈતન્યમાં પહે. ચૈતન્ય એટલે તમારામાં. એટલે કીધું કે શુદ્ધ સ્વરૂપ બાળક બૌદ્ધ સ્વરૂપ સદાય નિરંજન તુજ રૂપ છે નહીં માયા તુજ હોય. તમારા મોય નથી પણ તમને શેતરેન પીવરાઈ દે. તમારા મારા મોય નથી પણ શેતરેન પ્રલોભન કરાઈ દે. એટલા માટે બધા છે પણ એના બાળકને કહે છે તું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સતચિત આનંદ તુજ રૂપ છે. સચ્ચિદાનંદ કાને કહેવાય? તમારી નજર આગળ હોવું જોઈએ. તમે વોશોમે કોણ ભગવાન દેખાય એવી તો કોઈ વિશેષણ નહીં દેખાય. તો ગુહળો નહીં દેખાય. વોશોના ભગવાનને કશું લેવા દેવા નહીં. અરે વોશોના અંગ નહીં કોઈ ભગવાનના અંગ નહીં કોઈ લેવા દેવા નહીં. હા વાંચો કરી પણ ગુરુની હોય તો લઈ લો. ગુરુની હોય તો લઈ લો. આપણે આપણી ઓખેથી તો ભગવાન દેખાય તો રાવણનો વી વોશો હતો. 10 મસ્તક જેની 20 પૂજાઓ તો એક માથાને 2 વોશો હોય તો 20 વોશો ના થાય. અંદર તો આ થતા આ 2 હાથ વાળા હારા તે 2 હાથ જોડે છે પેલાના 20 હાથ તો જતા રહેતા. તે ફેર હેડી રમ જો તો 20 વોશો ના ઓછી જો હોય તે બોલો તો બોલો આ વોશો છે કડોળા આ ખાલી કરો ઓપ્શન નહીં. આ ડોળા છે આ બટાકો છે. આનો મોણો કંટાળીને કે નાપાલ કે હું ડોળા છે બટાકો. આટલી વોશે થબલો બાળો હગો બાળો દેવૈર બાળો ઓમ ધોળા નાશી ધોળા તાળા માતાને બાળો અને તમે તમને ના બાળો તો બધા વોશે તો ખાલી ચિત્રમણ છે. આ ખાલી ચિત્રમણને વળગી પડ્યા છે હું તમે બધાય. અને આ ચિત્રમણ છે સદગુરુ છોડાઈ દે. ચિત્રમણને સદગુરુ છોડાઈ દે છે. એ કહેતા નહીં પણ ઓટોમેટિક આ લાઈટ કે છે કામોનો અડો એટલે ભરી જાઓ કે છે કોઈ પણ આડ્યો નહીં બીજો નહીં. બરાબર. હવે અમારા તમારા જેવા અગણે એડી જાય તો એમ કે કાટના તાલીમ ના કે ભજન છે તે શબ્દમાં દવા દેજો. આટલો પ્રોગ્રામ કરે મોટા મોટા હેવી પ્રોગ્રામો થાય પણ ભૂલભાઈ જો ટ્રકિંગ થઈ તો લાઈટિંગ વિચારે કે બાપરા પ્રોગ્રામ નું મોટા હેલો કાલે આવીશું. અંધાર બનાવનારો આવે વીજળી બનાવનારો તો એમ કે મારો શેઠ આવ્યો કોણ કશું નહીં કરે. કોઈને ના છોડા અજાણે હોય કે છોડી તો હોય. એમ આ તત્વજ્ઞાનનો કરંટ એવો છે. ગુરુને ના છોડે ચેલાને ના છોડે હોય તો કશું ને એનું મોટું આવતું નહીં. ગુરુ ચેલા બેને ના છોડે તો કરંટ નીચો હોય તો આમાં એવું નહીં. હા આ બુદ્ધિનો ડાળો ખરો. બુદ્ધિ પૂરી તો કબીર સાહેબે કીધું કે એક તલવાર પર 2 પંખી બેઠા કોણ ગુરુને કોણ. આજનું કાલનું નહીં. ઠેઠથી આવી ઓમકારમાં થતું આવ્યું છે. કાને ખબર નહીં કે કોણ ગુરુ કોણ. તાન ચેલો કરતી વખતે અમન જેટલો હરખ હોય ઉપદેશ થાય છે ને મને મન જેટલો બધો હરખ હોય પણ અમન હું ખબર આશ્રમ થાય કે એ મારી નાખીને મારી જગ્યાએ કોણ ગુરુ કોણ ચેલો જુઓ બે બોલે ધર્મના કજિયા અને પેલા મને બાર ચેલો પેલા કેવું પટાવું પાનકાદી કરી દેવો. કોણ ગુરુ કોણ ચેલા ઉડી જાય હકીકતમાં એ જ છે. કારણ કે જુઓ બાહુભાઈ મનમાં ગમે તે છે પણ હવે આવી ભરે એટલે બોલો તમારે ખાટલા ઢાંકવા પડે નહીં. ફરજ છે મારા. હા ફરજ છે પણ મોડેલ તો અમારો પગ પડ્યો તમે ટોપો કર્યો નહીં તો બોલો સંત કચેલા. અમે હું હમણાં જોતો આપણા ક્ષત્રિય દરબારોના મુખ ગમ ભૂલી ગયું. અમારે ભાડે એટલે ચોપામાં ચોપામાં ભાડે હા મખાજી ને હતા મમ્મી યાદ આવી બે આપણા ઘેર સંતાવ બોલો આ સેવા કરવા માટે તો સેવા કરશે આ વાત ન કરશે. જે સેવા કરાવશે ને એ જોડણી જોડણ કાઢ. નિરંજ મહારાજ કહે છે કે આ સેવા કરવા માટેની વાત છે, સેવા કરાવવા માટેની નહીં.
સેવા કરશે એના આજ્ઞાને બેસે, કરાવશે એનો કારણ કે એના તો મય ઊંચે જ જવાનું. આપણે ચેવા લાગીએ છીએ, આપણે ચેવા પગ ઉપર બેઠા છીએ, સારું થઈ ગયું બે આપણે કારણ કે મને છ બે હારે છે અમારા ઘેર ફોન કર્યા આ મને છ બે હારે કાઈ મને કે મસાઈ પગો તોણો કીધું આજુથી અડ્યો જ નહીં હું ના તોણું. હવે ખરેખર મને જે વિષય નહીં આવડતો એનું પગો તોડી શકું તે હું તો મોતા ઉઠી તોડ્યું કે ના આવડે તો રવાઈ ગયો કીધું હાથ છૂટ્યા ના પાડીએ રમો થઈ જાય કે નહીં આખું હાટલો તો પગો ના ભલે એ છૂટે નહીં એટલે એના એ બોલ્યા કે ના આવડે તો રવાઈ ગયો નથી લાગુ સોડાયા શબ્દ ત્યાં સોડાવા એવું કહેવાય ગમે તે રીતે સોડાયા અસર કરે. હા હવે તમે મુક્ત જીવન જીવો, હવે તમે સ્વતંત્ર છો, સામ્રાજ્યવાદ નહીં ગણવાદ ચાલી રહ્યો છે. આપણા ઇતિહાસ હતો કૃષ્ણ પરમાત્માનો ગણવાદ હતો. કોઈને પણ સ્વતંત્રતા આપો, સ્વતંત્રતા આપો, એ સ્વતંત્ર થશે. આ નિરાત કબીર ચાહે ગોરખ ચાહે કોઈ પણ હોય આ બધા સંતોનો એક જ મત છે, જીવને સ્વતંત્ર કરો. આ જીવને સ્વતંત્ર કરો, પરતંત્ર થઈ જઈને દશા બગડી ગઈ. અને કોઈ દાડો પરતંત્રમાં કદી મજા નથી એટલે નથી. અને પછી સ્વતંત્રનો અર્થ એવો નહીં કે આપણે ધારીએ ન દબાઈએ કે હા ખરું આપણે ધારીએ ન દબાણ કરીએ કે તો એ સ્વતંત્ર મત નાખે એ વિકલશાહી આવી કહેવાય, એક દબાણ પ્રથા આવી કહેવાય. એટલા માટે સદગુરુ સંતનો શાસ્ત્રોનો એક જ ઈરાદો છે, સ્વતંત્ર થાઓ, સ્વતંત્ર થાઓ. તમે સ્વતંત્ર છો, સ્વતંત્ર છો પણ બંધનમાં આજે કરીને બેઠા છો. લોખંડની પાઇપ હોય પોપટાઈ બેહી જો પેલા પાઇપ ફરાવી રાખેલી આમ અડો ને એટલે ફરી જેવો આઈ બેઠો ને એવી પાઇપ તેનો સ્વભાવ મૂકો ને ફરી ગઈ એટલે પોપટે કાઠું પકડી કાઢ્યું કે એ જા કાઠું પકડી રાખ્યું અને ઊંધો થઈ ગયો. ત્યાં કાળા પણ પકડેલું બેલો નહીં ખરું નહીં. હવે આ પાઇપ ફરી ગઈ છે, પોપટ ફરી ગયો છે. એમાં આ ચક્રમ ચિત્ત ફરી ગયું છે, બીજું કશું ફર્યું નહીં. આપણું ચિત્ત ફર્યું છે, શું ફર્યું છે? અને એ ચિત્તના ચૈતન્યમાં લઈ જવાનું છે. ભગવાન ગીતામાં કે અર્જુન તારા ચિત્તને આત્મામાં પરોય. હામાં પરોય? દેહમાં હકવાવામાં નહીં. તારા ચિત્તના વિષયોમાં નહીં, નહીતર ચંચળ વાદળો જપ ફળફળાદીના બગીચામાં વાદળો છપીને ગયો એની ચંચળતાને ના છોડ. પણ એટલો બગીચો ભાડીને જો ચિત્તને ના હલવા દે તો એ હનુમાન ગણાય. એમ આટલા સંસારમાં આપણા આવશે, વિદાય આવશે, ઉપાડશે ખરા, પણ જો છે અંદર કોઈ થયું તો પાછી એ ચિત્તની ચંચળતા આવી. એ ચિત્ત જો સદગુરુના વાક્ય ઉપર જો જોમી જાય તો નરસિંહ મહેતા કે ચિત્ત ચેતન વિલાસ તદ્રુપ. આ બધો તમારો વિલાસ છે, કોઈ માતાએ બનાવ્યો નહીં, તમારું અનંત રૂપ છે. એટલા માટે આ વાતનો પકડ કરવા માટે સદગુરુના સિવાય બીજો કોઈ જગ્યા જ નથી. કે ઠરવાનો ઠામ ગુરુ સાચો, ઠામ ગુરુ સાચો, કે ઠરવાનો ઠામ ગુરુ સાચો, કે ઠરવાનો ઠામ ગુરુ સાચો. કોઈ એવો નહીં કે એ ગુરુ વગર હોય. બધાને ગુરુ શાસન
પણ આપણા ભાઈમાં કોક હોય તો પેલો સત્સંગ મળે. આપણામાં કોઈ એવું હોય તો કોઈ સંતની દ્રષ્ટિ અને સત્સંગની મરજી આપણા તરફ થાય. બ્રહ્માને કીધું કે બીનું સત્સંગ વિવેક ન હોય. આમાં લોખંડના માઇકનો અલગ કરી નાખવાનો, આમાં તમના શરીરનો અલગ કરી નાખવાનો, આમાં લાકડાનો હાર્મોનિયમ અલગ કરી નાખવાનો, આ જગતના જગદીશનો અલગ કરી નાખવાનો. અન્નમ વિવેક કહેવાય. વિવેકનો અર્થ જે થાય ઘીની અંદર ઘીન પાણી શકે નહીં, પણ જો અંશ હોય એ જુદા પાડીએ કાગડા બગલાનો કોમ જાય. અંશ કબીર કે છે અંશ સંત પુરુષો કે છે એ અંશ તારી જાતના ના જોવાના કોઈ શું જઈને બેઠો બગલાના ભેગું. આ પોત તત્વનો આ મોસના ઉચા છે એની અંદર આવી કહી દીધો છો તમારી જાત હું છે પેલા એ પૂછો, નાત નહીં. હા ખરું ને? કોઈ ક્યાં કોણ કરશે કે હું જાતે કરું, હું નાતે કરું એમ કે કોઈ? હા કે ભાઈ આટલું કામ તમે કરે? હા હા હું જાતે કરું. હું કે છો તો આ હું છે એ જાતે છે. એ એરિયો છે અને એ તો લઈને જતા ના પા. હું કોણ છું? આજે લઈને જતા તો હું કોણ છું? આ લઈને જતા બીજું કોઈ તો તું જાતે સમળી બીજી વાત જ શું આવી? તમારે પછી થવું હોય થજો, મારી ના નહીં. હું રમનારા તો એના જ છે. બસ કોઈ ભરથોર એ થાય, કોઈ પિંગળાય થાય, કોઈ ભગવાન થાય, કોઈ બ્રહ્મ થાય, પણ તમે જાતે જ છો. આ તમારે થવું હોય તો આ તમે જાતે જ છો. બીજું કઈ કોઈ ભલાય આવી કઈ નહીં. એટલા માટે ભજનનો અર્થ એ થાય જે વસ્તુ જ્યાંથી આવી હોય એ વસ્તુ એમાં ભળી જવી. ભજનનો અર્થ જે થાય જે વસ્તુ જ્યાંથી આવી હોય એ વસ્તુ એનામાં ભળી જવી. સૂર્યનું કિરણ હમણાંથી આવે, નદી નાળામાંથી આવે. હા હમણાંથી આવ્યો અને હોશ પડે ત્યાં આવે. જો જ્યાંથી આવ્યો હોય એમાં ભળી જાય એનું ભજન. બાકી બધું વજન, બાકી બધું વજન છે. એ અર્જુન મમાઈ વાંચો જીવલોકે જીવભૂત સનાતનમ. આ પોતના અંદર જે જીવ છે મારું પ્રતિબિંબ છે એ જ્યારે ત્યારે મારામાં આવશે. અનનિરત મહારાજ કહે છે હમ સરિકા મુજે ક્યાં જાણે વિજોગે. જે જુદા પ્રેમ કોક થઈ જશે એને કોમ અમો નહીં. હમ સરિકા, હમ એટલે હું થાય. હવે તમે શું નહીં પેલો એ નિર્ણય લો. પેલા તમે શું નહીં એ નિર્ણય લો અને પછી શું એ નિર્ણય લો. ગહન વાટી ગયો. આપણે જુઓ આ મારે બધા હવા પવન ચાલુ જ નહીં ગઈ. હું કે ભાઈ હવે તમારા ટાયર પંચર પડી ગયા બાજુ પવન આવા અંદર. હા પંપ લાપો છો કે નહીં એ મેથડ એવી છે. આ પંપમાં આટલી બધી હવા છે તે બધા ટાયરોમાં આટલો પંપ હોય. એમાં એટલી બધી હવા હોય. અરે કોર્પોરેશન કહેતા હોય તોય પણ એ હમણાંથી લાયા છે. મૂળ બહારની છે કે બીજી કોઈ એ ટાયર. હા તમે નિર્ણય લો બરાબર જે તમે ના એ તો એ કોર્પોરેશનમાં જે ભર્યું છે જેટલા ટાયરમાં પંપ આવરો છે પણ એટલી મેથડ છે ને તે ઉપરલી હવા એક વળાંક થઈને અંદર થાય પણ એ અંદર આવી હવા ચોની છે માય પંપનું હોય તાણા આ મારી જીવ કોસો ને ઉપરલી હવા મય આવી ગઈ છે. આ ઉપરલી હવા મય આવી ગઈ છે. તમારો શિવ થકી જીવ થયો વિધ રસ લેવાની. ટાયર હોય તમારે કોઈ પણ જાય તો જુઓ ઉપર રબર તો હોય ખોબરો. એ ખોબરા ઉપર કંપનીની સિક્કો હોય જેને જે બનાવી સાબિત લેવલ ગુડિયર હોય તો ડંડો. હવે અંદર હોય ટ્યુબ હોય. ઉઠે તો એટલે અંદર ટ્યુબ હોય તો ટ્યુબ ઉપર એ કંપની બનાવનાર સાપ હશે. ઉપર ખોબરા ઉપર હા માર્કો બનાવનાર અને ટ્યુબ ઉપર હારું લોખંડની ફેટ હોય એ ના ઉપર એ બનાવનારનો મય હવા હોય ના ઉપર ખરા
હવે મજા આવે સત્સંગ ને કે ના કરે મારકો તો મારકો અધૂરો હા તાઈના ઉપર મારકા રાખેલા હોય હવાના અંદર મારકો ના હોય આ તો ચોખર છે તો આ 557 તાઈન કોના બધાય ખોબરા છે હવાની કંપનીઓ જુદી છે આ હાઈવે પર કાની ગળી છે ને ઉપરના ખોબરા છે પેલા નોન માર્કા માર્યો કે આ ઓમર કાકે કંપની બનાવવાની માર્કો છે હરી હરી મય મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે ટૂબ છે એના ઉપર માર્કો છે જેને જે વિષય ગમે એનું માર્કો હમણાં કોઈ ભજન ગમે કોઈ નાય ને તો એ કંપની વાળા બનાવનારા સગા નહીં પણ આ મય હવાથી પાછી થાય છે એ કનો છોકરો છે એ છે નાથનો છે આ હવાથી પાછી થાય છે ને એ કનો છોકરો છે લ્યો તારી એ કની માં છે બાની પેટી છે પર આ મને પૂરી ધ્યાન રાખો અને સદગુરુ મહારાજ આપણને એટલે બેહાર્યા છે શ્વાસ શ્વાસ સમરણ કરી તોય તમે કર તન મારે શાના ગુરુ ને જય સત્યારસ દેખ દિલ દર્પણ મારે શ્વાસ શ્વાસ હવે આ શ્વાસ ક્રિયા નહીં કરવાની મને તને કે શ્વાસ વિશ્વાસ કે ભજન કરવું પડે મેં કીધું મારા ઘરમાં રોતા છે કે તમને ખબર પડે કે ના એ તો ગણ્યા મને ના પડે જો ઘણો તો ઘણા પૂછ્યો હોય એ મને જ ખબર નહીં હોતી એટલે કોઈના ઘરની વાત કોઈ કરી શકે નહીં કોઈ ના કરી શકે ઓય શ્વાસ વિશ્વાસ સય હું એ સમજવાનું તાર પેલા શ્વાસ વિશ્વાસ ના ક્રિયા મળાઈ જાય શ્વાસ વિશ્વાસ ની ક્રિયા કરો છો અને શ્વાસ વિશ્વાસ ગુણસવે સંતો એ સમજવાનું કહે છે અરે સંતોના શબ્દમાં સુરતા સમજાય દીધો જોઈ ના હમણાં કોઈ એવું ભજન ગાયું સુરતા હમણી હમ સદગુરુના શબ્દમાં સુરતા હમાય અને રત મહારાજના પદમાં તમે જોઈ જુઓ શબ્દ में सुरता मिलाए पृथ्वी भाई संत सुजान हाँ स्वरूप श्री राम आ सुरता सद्गुरुना शब्दમાં હોય બીજા અંતરા જો આ ચંદ્ર હે ને સૂર્યમાં નહીં જોઈએ કો પણ ચંદ્રમાં હું તમને કહું અત્યારે જો તો ચંદ્ર કેટલા હશે ભાઈ યોગેશભાઈ ચંદ્ર એક પડીના હોમું જો ચોફેર હાથ દેખાય દર્શન જો હોય તો ચોફેર હાથ જણા ભેળા થયા આ પેલો બલભાઈ ખબર ચોફેર થઈ ક્યાં બલગો બીજા હોય આગળ એટલે ભાઈ તમે ચંદ્ર પણ વચ્ચો વચ જગ્યા છે એના અંદર બરાબર જો વચમાં દેખાતું હશે હા એમ આપણે સદગુરુના પાસે જઈએ ને એટલે જગ્યા એટલી થોડી રહી જાય છે કે બ્રહ્મા વિષ્ણુ પહોંચી શકતા નહીં બ્રહ્મા સરીખા પાવે નહીં એવું અગમ અંધારું ભાઈમાં મોટો હરિના નામનો એટલે આ મહિમા એટલા માટે ચાલે છે કોઈ દાસ ભાવ હોય કોઈના અંદર દાસત્વ ઉતર્યું હોય તો ખરેખર આ મહિમા ચાલતો હશે બાકી ભક્ત સિવાય મહિમા કોઈ ના ચલાવી ભગવાનનો મહિમા ભગત જ ચલાવે બીજાની કોઈની તાકાત નહીં અને માતાનો મહિમા હોય ભૂવો ચલાવે અભૂવા પરિવાર ના માતા થોડા દાડા દીધો તો પણ પેલા ભીમત નહીં આવતી એટલે ભક્ત તરીકે કોણ મને ભક્ત પ્રિય છે આપણી ગીતામાં લખ્યું કે 4 પ્રકારના ભક્તોમાં મને ભક્ત પ્રિય છે મને કહે કે ભગત કેટલા હોય કે 4 જાતના હોય કે 4 આપણી ગીતામાં તો જુદા ઘણા શાસ્ત્ર અનુસાર સાચા છે આર્ત દુખી જિજ્ઞાસુ અને જ્ઞાની એ જ્ઞાની અમારા વાતમાં છે પણ આ જગતમાં ભગત 4 પ્રકારના પહેલા અસલી ભગત આપણા ઇન્ડિયામાં થયા છે અરે માથાજી મચક નહીં આવી ઘરનો વીરુભાઈ જેવી આપી દીધું છે સાચા રે સંતોને માથે અરે ઘણે છોકરા છોકરી દીધા છે પણ મચક આવી અરે ઉપરથી ભગવાનને બોલ્યા છે હજુ કોઈ જોઈતું હોય તો માય અસલી વિપત પડે છે ને ભણશે નહીં પણ ઉપાધિ આવ અત્યારે તો હવારે બોટ લેમ પરુડિયા પર 2 મહિના પર ધૂન અરે આ કહે કે મારે તો ભાઈઓ રહું છું તો વાત જઈને
આ ઘણા ખરેખર હું બધા જોઉં હું કોઈને કેમ નબળી કરવા લાગતો નહીં થતો. હું પહેલા વાઠો વાટે હું ફરી વાળું છું કે ગણ્યા મોઢામ ચેતવાનું છે ઘરોમ ચેતવાનું અને હોય સચેત કરીએ પણ અમારે ઘેરથી કોઈ નહીં કીધેલું પણ તમને કોઈને ખબર નહીં એટલે મારત કરો. હરિશ્ચંદ્ર બોલીને આયા રોહિત ના બદલાણો અરે પેલો સરાજા કહીને આયા ચેલૈયો ના બદલાણો. અત્યારે આપણે આચાર્ય છે પણ છોકરો બોધ જ બેઠો નહીં. બસ કે તો નસીબમાં નહીં તારા બાળકો નહીં એટલે એ નહીં કહેતો. આપણા બાળકો હું ઘરને કહેવું પડે પણ આપણા એવું વર્તનનું ઠેકાણું ના બસ કહે છે બધાના નસીબમાં નહીં. અરે નસીબમાં નહીં એવું નહીં, બધાના પાડોના નસીબમાં હોય. સત્તાધારનો પાડોના નસીબમાં ભક્તિ હોય અને હળમણનો વદરામાં રોમાયણ વખતે જો નસીબ હોય ચકલીન ચકલોન હોલીને હોલો કે રોગ બધે તું ચાને ભજી એ તો વાપરતો બસ કે નસીબમાં નહીં. વિષયના ધંધા છોડવા નહીં, બારની મજાઓ લેવી હો એ છોડતા નહીં. એટલે પછી નસીબ આટલું કરે. અરે તમારો ભાઈ ભક્તિમય ભાગ છે ભગવાનમય ભાગ બનો જેનો ભાગ હોય. જેમ સૂર્ય અર્જુન અને કૃષ્ણ કુરુક્ષેત્રનું મેદાન હોધવા ગયા એટલે સૂર્યની અંદર એક કાળો નાગ દેખાયો. આપણો ઇતિહાસ અર્જુને પૂછ્યું કે આ આટલો સૂર્ય કાળો કેમ છે? ચંદ્રમાં ડાઘ પડ્યા, સમુદ્રની પણ ખારા, આટલું બધે થોડી થોડી ખોમીઓ. તો આ સૂર્યમાં આટલો બધો ડાઘ ચમ કાળો એ તારો તો અજવાળું હતું. કૃષ્ણ કે અર્જુન એ ડાઘ નથી, એ હું બહાર નીકળ્યો છું. એ સૂર્યમાંથી હું બહાર નીકળ્યો છું. એ જગ્યા પડી એનો ખાડો. પેલો કે આવો આટલું તો આવતો હોતું હશે. ઘણા કે કાકાની વાળા કે એવું હોય, નીરજ વાળા કે એવું ના હોય, તું કે એવું હોય ને અમે કે ના હોય. એટલે અર્જુન કહેવા મળ્યો કે આ સૂર્યના અંદર ડાઘ ને તમે બહાર આયા, આવું તો મનાય. હું શાંતિથી કે બતાવું કે હા બતાવો. પછી વાત કર્યા જેવું નહીં રહો. હું તને સાબિત કરી આવું તને મના કરું પણ વાત કરવા જેવું. હા પછી તું રામ રામ કાંઈ બધું કે ને કોઈ વાત કરવા જેવો વ્યવહાર પણ નહીં રહ્યો. ના કે મૂળ ના હોય તો આ તો જોવાનું હોય તો પછી ઓકે કે જોતા ને 5 ભૂતની કાયા આળગી કરી જેમ તમને મુકાવ શકું હોય હવે પાડે છે કર. હા 5 ભૂતની કાયા આળગી કરીને અંદર આમ જ્યોતના સ્વરૂપમાં અત્યારે તો ટીવીઓમાં બતાવી રહ્યા છે. જીવ એટલે દીવા જીવ નીકળે. અરે દીવા જેવો જીવ ના હોય યાર. આવો દીવા જેવો જીવ ના હોય કદી. એ તો જીવ ઘને કહેવાય. કઈ પહેલા તો એ બતાવો જીવ હમો નહીં. સૂર્ય જેટલા સહસ્ત્રાવધિ પ્રકાશ સતત નહીં. હા સૌથી ઉપર સૂર્ય છે. હવે એનો પ્રકાશ ક્યાં ના હોય? હા તો એનો અંશ ને જીવાત્મા કીધેલો છે. તો જ્યાં ભગવાન હોય ત્યાં જીવ હોય ન કારણ આ દેખાતો જેમ નહીં વચમાં પડે. જીવનો ઝાડ મોટા મોટા લેતા થઈ જાવ બસ હોય આ મોટા મોટા લેબડા મોટો ઝાડ ને એવું બધું આંગળો આવે એટલે પછી સોયલો કિરણ આગળ આપવા દે નહીં. એ મય કોટ 4 જણા મળતા થાય એટલે મોટો લેબડો થઈ જાય. પાછું કે હો ઓમાં જીવ હોય. અરે આપણે દિવાળમાં નહીં કહેતા ઓમાં જીવ હોય. ઓમાં જીવ હોય અને એ શબ્દો એ તમને સાબિત કરી આવ્યો. એટલે ભગવાને 5 ભૂતની કાયા અળવી કરી અને અંદરથી સીધો પ્રકાશ નીકળીને સૂર્યમાં બેઠો પેલો શ્વેત થઈ ગયો. અર્જુન કહ્યું કે હા તમે હાચા પણ શરીર મૂકી દીધું અકાને કે અંદરથી વાત અર્જુન નતો કહેતો પછી વાતચીત જેવું નહીં રહે. એમ આપણે આપણું જાણ મૂકી દઈશું. જેટલો આરોપ કરે છે એટલું બધું એ જેટલો બધો આરોપ છે બધો ગુણના પાપ મૂકી દેશે ને તાણ જોયા જેવું એ નહીં રહે, બોલ્યા જેવું એ નહીં રહે. હા તાણે હેડ્યા જેવું એ નહીં રહે, મર્યા જેવું એ નહીં રહે. તાણે એટલા જેવું એ નહીં રહે, બધાના ભેગાનો એવું એ નહીં રહે. હા તાણે બ્રહ્મા જેવું એ નહીં રહે, મેઘરી જેવું એ નહીં રહે. આ એ જ્યાં ને આ પંચભૂતની કાયા આરતી કરો જેવું રહેશે એ તમને અંતર પડશે. એ જેવું રહેશે એક માણસ મારી જોશે બતાવું કે છે પ્રભુને ગમે ખરું
એટલે મને નતો કરવા દેવો હતો કે આ મરી ગયો તે બચી નકા મેં અમારા જેવો જ કરવાના હતા પણ હવે પ્રભુને ગમે છું ભૈયા તો ગમ્યું જોજે પેલા આ તો અત્યારે ફોન થઈ જાય પેલા તો હું કીધું કે ઢોકળો ઉતારી તારા બોધે ઉપર ઉતારી જાય પછી પાછા હું પ્રભુને સદગતિ આપ્યા એટલે ઓથોરિટી કોણ હશે આ કેમ પેલું બેઠ બેઠ કરો પણ ચીઠી લઈ જોઈએ એટલે ભગવાન ઘણા તો 12મા દાડા સ્વર્ગમાં લઈ જાય 12 દાડે પાઠ માર કરી સ્વર્ગમાં લઈ ગયા પેલાને ડાકે તો મારી સોત્રો કાઢી નાખ્યો હવે આ કેમ લીધા છે સર્ટિફિકેટ આ હે ખબર પડતી એટલો પાખંડ મત મર્યા છે પાછા હવે મર્યા બારી ગયો તો ડાકી દીધો કે ચીરા પણ હલી જુઓ હવે શેઠા દાડે તે તમારા બાપ સ્વર્ગ મોકલો આ તારી આ ન જતા લીબો એ અમાર બાપ થઈ હા ઘણા બધા મને આપણા દીવામાં હું કરે પૈના દીવો મેલા અને પછી મુઠી કા નહીં કરતો પાખંડ બનશે અને પછી દીવો હળગાય તમારા પાંચો લઈ લે અને પછી નદી ને કે તારી માતા આય અલ્યા બોલા કે પૈના કીધું કે મહારાજ મને કોપ ન રહે એટલે મહારાજે કીધું કે તારી બહાર ન રહે માં જો તો કે હું કરું તા હે કે ગોખવામ બે હારો પછી પેલો ની માને કઈ માં એક બે દાડા હંતાઈ થઈ ગયો જીવ છે માતો પણ કેમ આ લોકો શું કરે છે મારી જોયું છે તે બે દાડા એક બાનું વાત બોલવા ના દીધી હંતાઈ ગઈ પછી પેલો તો જે મારી બે પકડ્યો જે કોઈ લેવું તો આવડો ગોખલો બનાવ્યો એક નારિયેળ મગાવ્યું અને કે હવે અમે તારી બાને બે હારવાનો હ કેવું હારવાનું મારી બાને બોલાવું મોય મને પૂછું કે માં આટલા ગોઠવામ તમને ફાવશે બે અને એ બાને બોલાય પેલો એવો સમજો ખતરનાક ખેલાડી મળ્યો અર્જુન જેવા મણીના માથે મણી કર પડ્યો હા એના પાસે કે આ મહારાજ કહે છે તું મને નાળે નહીં તો મને ખબર તું નહીં ખાતું ભૂષે કરતે વાતેરો કરી મને મોટો કર્યો ના ના હા અમારા બોલે તી કાર નહીં ખાતો મને પીડાવવા માટે તી કાઠું ને ખાટું નહીં ખાતું હમણાં તું મારવા નહીં પણ હવે આ ભાજ્યા છે હું થાય હાય એવો કરો ને કે કોક થા ના થવાનું થા ઘણા તો કે દેવ આવડું નહીં પડે તે તારે સમજીને આવડું પડવા ગયો આવડું પડે અરે તમારા માથા જો ને તમારા આયુષની તાકાત કોઈની તાકાત નહીં મળે છે તમારું આયુષ્ય તો વિક્રમ રાજા પણ પછી કાઠો થઈ ગયો વીર વેતાળને કે કહી દે હમણાં મને ચાર મારે કે પૈસા વાત કરું છું તમારા આખામથી દારૂ ઓછોય ના કરું અને એક દાડો વધારે નાખો આટલું તો તમારું આખું બોલા તો સદગુરુએ તો તમારું બે વાતો રવા દીધી છે શીખર તમે ચારના છો એ મને જ ખબર નહીં તમે ચારના છો એ મને જ ખબર નહીં અને હું ચારનો છું એ આ તો ના કહેવાય એવી જગ્યાએથી આપણે આવ્યા છીએ ના કહેવાય કોઈ મોના નહીં એવી જગ્યા ઉપરથી આવ્યા છીએ નિરાત મહારાજે કીધું અવિગતથી અમે આવ્યા કોઈ જોની વિગત નહીં કોઈ ચર્ચા નહીં કોઈ વાત નહીં ત્યાંથી અમે આવ્યા છીએ જો તારો સૂર્ય ચંદ્ર નળ તારા બધા અવતારો નતા તેથી અમે આવ્યા છીએ આ તો આમ કશી જોના છો હતા તોના છીએ ભાઈ ચોરાસો એટલે કોઈ વ્યક્તિગત વાત છે સંત છે ને એ દીપ સ્વતંત્ર માણસ છે ક્યાંય આખા બ્રહ્માંડની અંદર જો કોઈ સંતા પાડતું હોય અને અધર્મનું નખો જ કાઢી નાખતું હોય તો સંત કાઢીએ અધર્મ કો ઉત્થાપન કરે ધર્મ કી સ્થાપના થાપે એમ ફરે મળકને હોય અભયપાદ એટલે સંત તો બલિહારી સંત પ્રકાશમાં આ જગતમાં જાણવા તાણ સંતના રૂપમાં આવે ગુરુના રૂપમાં ના આવે અંશીલાના રૂપમાં ના આવે જાણ આવા પરમાત્મા આ જગતમાં આ પ્રવીણ થાય કે કોઈ પણ માણસ જેનાથી ના બની શકતું હોય એવું માણસ એ કામ કરી બતાવે અને અવતાર કરે અશક્ય ને શક્ય કરી નાખાવો આ રામકૃષ્ણ એમ નહીં થયા રમોપી કાકા જે થયા હોય એમની અશક્ય વાતો જે નથી બનતી એ વાતો લોકોના માટે શાંતિની સ્થાપના કરી નખાય આ શબ્દ હરે પ્રીછો ભાઈ સંત સુધા એ સ્વરૂપ છે રામનો
પાઈ પદાર્થ દે મણિમયના મહાપુરુષે કીધું છે કે તમે નામને માનતા હોય તો નામને કહેનારા તમે કોણ? રામને જાણતા હોય તો રામને જાણનારા તમે કોણ? આ વંશ કહેતા હોય તો વંશને કહેવા વાળા તમે કોણ? અરે આત્માને કહેવા વાળા તમે કોણ? આ બધું હમશે બ્રહ્મ, હમશે બ્રહ્મ, બ્રહ્મનો વિસ્તાર થયો છે. બ્રહ્મ છે માયા, હા, પણ એ આપણાથી તમારાથી થયેલો છે. સતોય પણ તમારામાં ઉત્પત્તિ પરલો નથી. ઉત્પત્તિ પરલા નહીં અમારે કોઈ પણ સંત હોય. એટલે હું નિરંતર મહારાજને કહું છું નહીં, કોઈ પણ સંત હોય એની અગમ વાતો હોય, એની આ બુદ્ધિને ખબર પડે એવી વાતો ના હોય. એની વાતો જ અગમ નિગમ ને ગમ પડી. હા, એટલે જેનો પૂરણ ભાયક હોય, જેનો પૂરણ પ્રગટ પૂર્ણ તે ગુરુને ઉપાસે. હા, ધન સદગુરુ દેવ દયાળ, દયા કરી ગુરુએ આપણા માટે, આપણા ગુરુ એટલે પરમાત્મા આપણા જેવા થઈને આવ્યા. આપણા માટે જેવા થઈને આવ્યા. હા, આપણે જુઓ વેવાઈ કરવું હોય તો વેવાઈ થવું ના પડે. અજોને તો કને વેવાઈ દીયા વેવાઈ જોવો હોય તો વેવાઈ થવું પડે, અને માઇક જોવો હોય તો માઇક થવું પડે. હા, તમે સુધારો માઇક સુધારો ના દેખાય કરી. તમારે માઇક જોવું હોય તો માઇક થવું, આ હાર્મોનિયમ જોવું હોય તો હાર્મોનિયમ. હવે તમે માઇક છો કે હાર્મોનિયમ? ઈકણ તો પછી શેરા છૂટી જાય. માઇક જોવા, માઇક જ જોવા, હાર્મોનિયમ જોવા. એમ ભગવાન ના જોવા, ભગવાન હોય તો ભગવાન દેખાય. ભગવાન બે છે એવું નહીં, પણ ભગવાન ના જોવા હોય તો તમારે ભગવાન થવું પડશે. ચૈતન્યને જોવું હોય તો આપણે ચેતન ખરું નહીં, પણ આપણે દેવને જોઈ રહ્યા છીએ એટલે આપણે દેવને જ જોઈ રહ્યા છીએ. દેહથી દેહ દેખાય, દેવી દેવ દર્શાય, શરીરથી શરીર દેખાય, હગાથી અને જ્ઞાનીથી. હા, એ જ્ઞાનીથી જ જ્ઞાની ઓળખાય. કૃષ્ણ રામચંદ્ર ભગવાને હનુમાનને કીધું કે હનુમાન બધું કજ્યા પટી ગયા કે હનુમાન તું કોણ છો? એટલે હનુમાને વિચાર કર્યો કે મારો ભગવાન જો મને પૂછતો હોય તો મય કોણ હશે? એ તું ના હોય તો કદી પૂછ જ નહીં, કારણ રાત દાડો જેના પહાડે હોય. નારદનો સેવક હનુમાનજી, પણ એ નારદના કહેવાથી જીવનભર રામચંદ્રની સેવા કરી નાખી. મર્યાદા એમ કહ્યું હનુમાનજી તું કોણ છો? તો બહુ વિચાર કરીને કીધું આ તો ગુરુ છે, ભગવાન છે, પૂછે છે એટલે જેવું કેવું હોય નહીં. હે પ્રભુ, આ દેહના ભાવથી જો તમે પૂછતા હોય તો તમે મારા માલિક, હું તમારો દાસ. દેહ રહતો દેહ બુદ્ધયા તું દાસો સ્મી. દેહના ભાવથી પૂછતા હોય તો તમે ભગવાન, હું તમારો દાસ. આ દેહ રહતો દાસ ભાવ નહીં જાય, નહીં જાય. જો જીવના ભાવથી પૂછતા હોય તો તમે સૂર્ય, હું તમારું કિરણ. જીવ બુદ્ધયા કંદ અંશ. તમે સૂર્ય છો, હું તમારું કિરણ છું, પણ જુદો નથી એટલે. અને આત્માના ભાવે પૂછતા હોય તો રામના હનુમાન બે નહીં. હા, આત્મા બુદ્ધયા તો તમે વાહમ, તમે હું બે નથી કહેતા. એમ જો તત્વજ્ઞાન ચૈતન્યના અર્થમાં જો પૂછતા હોય તો એમાં બે જણ નહીં, એકલોય નહીં, એકય નહીં અને બે નહીં. એમાં એકતા છે, એમાં એકત્વ છે, એમાં હળંગ સૂત્ર એક જ છે. આ નખથી આ પોનીથી મોડી નક્ષની આ ચોટી સુધી સમગ્ર બ્રહ્માંડ એક જ છે. એક ધારું એકતા, 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 એકતા. કોનાથી દાગીનો બે ના હોય? કોનો દાગીનો બે હોય? તાર ગાંઠી માટલી બે હોય? હા, આ બધું એક છે, એકાકાર. હા, એમ તમારો બ્રહ્માકાર નથી થાય. હંસા જેની વૃત્તિ અખંડ બ્રહ્મા, અને એ ચૈતન્ય વૃત્તિનો તમે જે હોમી વસ્તુ જોતા હોય અને એ વસ્તુ જો જળ હોય તો જોવા વાળો જળ છે. જળનો દેખાય, જળનો જળ જ દેખાય, અને ચેતનનો એને ચેતનને ચેતન જ દેખાય. એટલે હોમી વસ્તુ જળ હોય તો જોવા વાળો જળ છે, અને હોમી વસ્તુ ચૈતન્ય હોય તો જોનારો
अधिष्ठान जहां जड़ वस्तु है આપણું વેદાંત કહે છે જે જગ્યાએ વસ્તુ જળ હોય અને એ આપણને દેખાતી હોય તો આપણે પહેલા જળ અને જે જગ્યાએ ચૈતન્ય વસ્તુ દેખાતી હોય તો જોનાર હોય जहां चैतन्य अधिष्ठान आता आधारा ताते दृष्टा न होई न्यारा जो चैतन्य वस्तु તમને દેખાતી હોય બોલો માઈક સક ચેતન છે આ હાર્મોનિયમ સક ચેતન છે આ દિવાલ સક ચેતન છે બોલો દેહ સક ચેતન છે નર નારી સક ચેતન છે અરે ગુરુ સક ચેલો સક ચેતન છે આ નેત્રા સક ચેતન છે એક ચૈતન્ય ગાજી રહ્યો બ્રહ્માંડમાં એક ચૈતન્ય સિવાય બીજું કશું સદ નહીં પણ આ વાત સદગુરુ સિવાય કદાપી મેળ પડે એવું નહીં બોલ સદગુરુ મહારાજ હરિ ગુરુ સંતનો જય આજ પરમ મહારાજને ખૂબ સત્સંગનો લાભ આલ્યો કાકા વાત એક જ છે જ્ઞાની વાળો જ્ઞાની